ભાઈ મને નામ નહીં ખબર એમના, ખાલી બાળુ સૂર્યનું ખબર છે, બાકી બીજા આ ભાજપ વાળા અહીંયા આવતા નથી એટલે એમનું નામ જ નહીં ખબર આપણને. કઈ હવે અમારે કામ કરવા બાબતે તો કઈ કહેવા જેવું છે નહીં. હવે કરે તો કરે છે, નીકર કોઈ આવતું નથી આ બાજુ. આ વોર્ડ નંબર 14 છે અને અહીંયા અત્યારે આ ક્યારના અમારા પેવર બ્લોક નાખવાના હતા તો હજુ સુધી તો કામ થયું નથી. એ વાત નહીં, આજે કેટલા ટાઈમથી ખાડા ખોદીને વચ્ચે રસ્તે બધા એ કરી દીધા છે એટલે અત્યાર સુધી કંઈ હજુ કામ ચાલુ થયું નથી. મને ખબર નથી એક બી કોર્પોરેટરનું, ખાસ નહીં, પ્રોગ્રેસ નહીં. મને કોઈ ખબર નહીં, અમને કોઈ નોલેજ નહીં આવે. કામ તો શું ચાલે છે ભાઈ? શું અમે એટલા પહેલેથી બૂમો પાડીએ છીએ, અત્યારે પણ વરસાદની નીચેની લાઈનો બેક મારે છે. આજની તારીખમાં પણ આટલું કામ કર્યું છે ને તોય, અને એ લોકોના વારંવાર કમ્પ્લેન કરવા છે. કોર્પોરેશનમાં જઈએ છીએ કે એ લોકો પ્રાઇવેટ પણ બધા જાય છે પર્સનલી, પણ તોય કશું કામ થયું નથી. નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા જનસત્તા શોમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય પક્ષોમાં ઉમેદવારો પસંદ કરવાની મથામણ શરૂ થઈ ગઈ છે. ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે જનતાના મનમાં શું છે તે જાણવું અત્યંત જરૂરી છે. લોકસત્તાની ટીમ આજે વડોદરાના વોર્ડ નંબર 13 અને 14 માં પહોંચી હતી. અહીં ક્યાંક કોર્પોરેટરોની હાજરીથી લોકો સંતુષ્ટ છે, તો ક્યાંક વરસાદી પાણી અને ગંદકીની સમસ્યાને કારણે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોઈએ આ વિશેષ અહેવાલ. વડોદરાના વોર્ડ નંબર 13 માં જ્યોતિબેન પટેલ, જાગૃતિબેન કાકા, બાળુ સુરવે અને ધર્મેશ પટણી કોર્પોરેટર તરીકે કાર્યરત છે. અહીં જનતામાં ભારે રોષ જોવા મળ્યો. રહીશોનો આક્ષેપ છે કે કોર્પોરેટરો માત્ર વેરો ઉઘરાવવામાં જ રસ દાખવે છે, પરંતુ વિકાસના કામોમાં શૂન્ય છે. ખાસ કરીને ગંદકી અને વરસાદી પાણીના નિકાલની સમસ્યા અહીં વિકરાળ બની છે. ઘણા લોકો તો પોતાના પ્રતિનિધિઓના નામ પણ જાણતા નથી, જેને કારણે હવે અહીં યુવા અને સક્રિય ઉમેદવારોને તક આપવાની માંગ ઉઠી રહી છે. મને ખબર નથી એક બી કોર્પોરેટરનું, ખાસ નહીં, પ્રોગ્રેસ નહીં. મને તો દેખાતું નથી અહીંયા મારા વિસ્તારમાં, તો ફરતા નથી અને પ્રજાનું કામ બી નથી. નવા આવવા જોઈએ, નવા યંગ છોકરા જે દોડી શકે અને કામ કરી શકે. 13 નંબર અમે તો જો અહીંયા ખાલી બાળુ એક સુરવેને ઓળખે, આ કેમ કે આ વિસ્તારના જે કામો કરે છે અહીંના, જે ટોટલી કયો બી વિસ્તાર હોય, 13 નંબરનો વોર્ડનો કયો બી વિસ્તાર હોય તો બાળુ સુરવે સંતોષકારક અને વ્યવસ્થિત કામ કરે છે બધા. અને ક્યારેય આપણે બોલાવીએ તો કામ માટે તત્પરતા દાખવીને તરત હાજર થઈ જાય છે એ વ્યક્તિ. અને અમારે તો શું છે કે જે કોઈ બી કોર્પોરેટર હોય, ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય, અમારાથી એનું કોઈ નિષ્પત નહીં હોતો. અમારે તો શું છે કે જે આપણા જે કામ થતા હોય અને સમાજ સેવકના જે કામ થતા હોય, જે પબ્લિકને જે કોઈ તકલીફ ના પડતી હોય એવા કામ થતા હોય, એમાં અમે રાજી હોઈએ છીએ. અને એવા વ્યક્તિને અમારે ચૂંટાયેલાઓ અમારી પ્રાથમિકતા હોય છે કે આપણા કામ થતા હોય એવા વ્યક્તિને અમે ચૂંટાઈ લાવતા હોઈએ છીએ. ના, પ્રજાનું કામ કરે છે એ વ્યક્તિ, એવું નહીં કે પોતાના ઘરનું કામ માટે દોડે છે, પણ બીજા કામ માટે બી ક્યારે પણ અડધે રાત્રે એને બોલાવો તો અમુક વિસ્તારમાં બી જઈને પોતાના ફરજ બજાવી આવે છે એ વ્યક્તિ. અમારે તો જો એ કામ કરે છે તે રહેશે તો અમને કંઈ વાંધો નથી. અને બીજો ચૂંટાઈને જો કદાચ આવે તો એ અમારા કામો કરે એ જ અમને જોઈએ, બીજું શું જોઈએ અમારે. હાલો વોર્ડ નંબર કયો? 13 નંબર ને? હા, મને કોઈ ખબર નહીં, અમને કોઈ નોલેજ નહીં આવે. કામ તો શું ચાલે છે ભાઈ? શું વિકાસ તો છે નહીં, ખાલી ચાલે છે કામ. જો મને તો નામ જ નહીં ખબર, ફરે છે નહીં ફરતા, આપણને તો નામ જ નહીં ખબર, એટલે જોયું તો નહીં જ. બદલાવો તો શું, આપણને તો કામ થવું જોઈએ. જે પણ આવે ભાઈ કામ કરે ખાલી, બસ લોકોને હેરાનગતિ ઓછી થાય. ભાઈ મને નામ નહીં ખબર એમના, ખાલી બાળુ સૂર્યનું ખબર છે, બાકી બીજા આ ભાજપ વાળા અહીંયા આવતા નથી એટલે એમનું નામ જ નહીં ખબર આપણને. કામ કોઈ જોવા આવતા નથી, કશું કરતા જ નથી આ લોકો કામો. આપણે કહેવા એમને ઉલવા જવું પડે છે અમને. વિકાસમાં તો અહીંયા બધા રોડ બનાવે છે, ખड्डा ખોદી રોડ બનાવે છે, ડ્રેનેજ સફાઈનું કામો કરાવે છે, બીજું કશું નહીં. કોર્પોરેટ વિસ્તારમાં આ કોંગ્રેસનો કોર્પોરેટર ફરે છે, બાકી બીજેપીના તો કોઈ જોયા નથી હું તો આ ફરતા. અહીંયા કોર્પોરેટર જે બી આવે તે વિકાસનું કામો કરો અને અમારું કામ થવું જોઈએ. બાકી અમારે કોઈ ભાજપથી એ નહીં, કોંગ્રેસથી એ નહીં, અમારે તો કોઈ બી કોર્પોરેટર ચૂંટાઈને આવે એનો કોઈ સવાલ નથી, પણ અમારું કોર્પોરેટર એ જ જોઈએ. ગમે તેવું હોય પણ કોર્પોરેટર કામ કરવું જોઈએ. વોર્ડ નંબર 13 ના છે અમે. અમારી જ્યોતિબેન છે ને બાળુભાઈ છે.
કંઈ હવે અમારે કામ કરવા બાબતે તો કંઈ કહેવા જેવું છે નહીં. હવે કરે તો કરે છે, નહીંતર કોઈ આવતું નથી આ બાજુ. વિકાસમાં કોઈ કામ કર્યું નથી, પણ અમારો મેન રોડ છે એ બનાવી આપ્યો છે થોડો ઘણો. કોઈ અહીંયા તો ફરતું નથી. આ 5 વર્ષ સુધી કોઈ આવ્યું નથી અમારા કામમાં. કોઈ કામમાં આવે છે, પાણી ભરાઈ જાય તારે ને એવું કોઈક હોય કામ ઇમરજન્સી તો આવે તો કોઈક દિવસ. બદલાવા જ જોઈએ ને, એકને એક કોર્પોરેટર રાખીને શું કામ છે? બીજા કોર્પોરેટર હોય, બીજા આવે તો ખબર પડે ને કે શું વિકાસ થાય છે વડોદરામાં ને શું કરવાનું છે એવું. જો કે આ જ વોર્ડના કેટલાક નાગરિકો એવા પણ છે જે કોર્પોરેટરોની કામગીરીથી સંતુષ્ટ છે. તેમનું કહેવું છે કે વરસાદ જેવી આપત્તિના સમયે કોર્પોરેટરો વહારે આવે છે. આ વર્ગનું માનવું છે કે પક્ષ ગમે તે હોય પણ કામ કરનાર વ્યક્તિ જ ફરી ચૂંટાઈને આવવી જોઈએ. આમ છતાં વિસ્તારની પાયાની સમસ્યાઓને જોતા અહીં નવા ચહેરાઓની એન્ટ્રી થાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. 13 નંબર જાગૃતિબેન ને કહું છું, સારું કામ છે એને. કાજરે વચ્ચે બાढ़ આવી હતી તો આખી નાઈટ અહીંયા કામ કર્યા હતા અને સડક બી બનાવ્યા હતા વચ્ચે. સારું કામ છે એનું અને પ્રજાનું બી અહીંયા વિસ્તારમાં બી આવે છે. બાળુ સુરે છે, ધર્મેશભાઈ પટેલ છે, પછી જાગૃતિબેન કાકા છે, જ્યોતિ પટેલ છે. ભાજપના 4 કોર્પોરેટ ચૂંટાઈને આવેલા જઈ અને સારી રીતે વોટ આપ્યા બધાએ જીતાડીને લાયા, પણ કોઈ કામ કરતું નથી એ ગાડી. ગમે ત્યારે પાણી ભરાય ત્યારે ખાલી ફોટો સેક્શન કરવા આવવાનું મીડિયામાં, પછી જોવા આવવાનું નહીં, કોઈ કામ નહીં કરવાનું. 2 કરોડના ખર્ચે અહીંથી સીધા તળાવમાંથી બહાર રાતને લગી લાઈન નાખી છે, કોઈ ઉપયોગમાં જ નથી આવતી, પાણી જતું જ નથી. એનો પૈસા કોડા ખાઈ ગયા છે લોકો જઈને. અને આમ અહીં ગાડી વેરા લે છે અમારથી, દર વર્ષે વેરા ભરવાના, લાખોના વેરા અહીંથી ઉઘરાઈ જાય છે. અહીં કશું કામ કરીએ તો કે કોર્પોરેટરના કોટામાંથી ના થાય. આ પેવર બ્લોક નાખવાનું કહીએ તો કહે છે કે ભાઈ ખાનગી સોસાયટી, તો ખાનગી સોસાયટીમાં વોટ લેવા શું કરવા આવો છો? તમે વોટ માગવા આવવાનું જ નહીં અહીં ગાડી. જો ખાનગી સોસાયટીઓને ખાનગી સોસાયટીમાં કશા કામ ના કરવા આવો તો તમારે પછી વોટ માગવાનો કોઈ અધિકાર જ નથી. તમને શરમ આવી જોઈએ વોટ લેવા આવવા માટેની એ ગાડી. કશું ફરતા જ રહે છે, એમને જોવા નહીં થી કામ છે કેવું છે બસ એ જ. તમે કહો કે ભાઈ મારે પર તકલીફ છે તારે આઈને ઊભા રહીને જતા રહે બસ. એમના કોટામાંથી એમને તો પૂછો તમે કે તમારા વોર્ડમાંથી રાજતમ સોસાયટીમાં તમે તમારા ઓટામાંથી કેટલા પૈસા વાપર્યા ને શું કામ કર્યા એનો જવાબ આપે અમને. કામ જ ના કરતા એ કોર્પોરેટનું કામ જ જરૂર જ શું છે? હું તો કહું છું આવા જ ના કોર્પોરેટ જોઈએ જ નહીં. વોર્ડ નંબર 13માં ભાજપ કોંગ્રેસ કોઈ કોર્પોરેટર ના જોઈએ. કામ થતા જ નથી. જ્યારે આવે છે પગે લાગે છે, વચનો આપે છે, ના ના અમે તમારા બધા કામ કરીશું, તમે કોઈ બધું કરીશું, અમને વોટ આપીને જીતાડો, તમે અડધી રાતો બોલાવવા આવીશું, કશું કોઈ આવતા નથી. આ 5 વર્ષમાં પૂછો એમને જઈને શું કર્યું આવીને. ના નામ નથી ખબર હવે, કારણ કે બદલતા રહે એટલે આપણે બહુ ધ્યાનમાં નથી આવતું. હવે એમાં કંઈક આ લોકોનું કંઈ દુનિયાભરનું આ જે તકલીફ છે એમાં કંઈ પૂરું થતું નથી. ટ્રાફિકને નડતર, સાફ સફાઈમાં નડતર, બધી રીતે તકલીફમાં છે. આમ પબ્લિક બિચારી મૂંઝવાઈ જાય છે કે ભાઈ શું કરું, ના ગાડીઓની પાર્કિંગ કંઈ થતું નથી. એટલે તકલીફવાળો કામ તો છે જ. હવે અમને તો એવું કંઈ લાગતું નથી ભાઈ, કારણ કે ઘણા ટાઈમથી હું વર્ષોથી અહીંયા ધંધો કરું છું. બધી રીતે પબ્લિકો પીડાય છે, ગ્રાહકો બી પીડાય છે, એટલે તકલીફ તો રહેવાની જ છે અને છે જ તકલીફ છે. હવે તો ખરેખરમાં કામ સારું થાય તો લોકો એમને યાદ કરે. કામ થતું નથી તો પછી એવી તો એ તમે જ જાણી શકો છો કે ભાઈ શું છે. એમ એવો તો કોઈ નવીનતા હોય તો બધા ઈચ્છીએ છીએ કે ભાઈ કંઈ નવીનતામાં કંઈ સારું કામ થાય, લોકો એ જ ઈચ્છીએ એને કામ કરી રહ્યા છે. વોર્ડ નંબર 6 લાગતો છે, હવે 13 લાગે છે કે શું છે મને નહીં ખબર. એટલે હવે આપણને એટલું કોઈ નોલેજ નથી, એનું કોઈ આપણને એ નથી. એટલે વોર્ડ નંબર 13 અહીંનો કોર્પોરેટરનું ખબર નહીં. અહીંનો કોર્પોરેટર કોણ ચાલે ભાઈ એ નહીં ખબર આપણે. અહીં કોઈ જોવા નથી આવશે સાહેબ 5 વર્ષમાં કે ભાઈ શું થયું કડક બજારમાં. આ કચરાનો આગળ ઢગલો છે અંદર ને કોઈ કામ વિકાસ થતો નથી. એ તો એમને પોતાનું બનવાનું કામ કરે, પ્રજાનું કામ કંઈ કરે કોઈ નહીં કરતું. નાના બદલાવો થવો જોઈએ, કેમ કે આ નાર પેટ ભરાઈ ગયા છે લોકોના. બદલાવ થવો જોઈએ, બીજો કંઈ નથી. કામ થતા નથી. વોર્ડ નંબર 14માં જેલમબેન ચોકસી, નંદાબેન જોશી, સચિન પાટડિયા અને હરેશજી નગર કોર્પોરેટર છે. અહીં સ્વચ્છતાના કામોના વખાણ થયા છે, પરંતુ નવા બજાર જેવા વેપારી વિસ્તારોમાં ચિત્ર કંઈક અલગ જ છે. વેપારીઓનો આરોપ છે કે વરસાદમાં તેમની દુકાનોમાં પાણી ભરાઈ જાય છે, જેનાથી મોટું નુકસાન થાય છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાયમી નિકાલ આવ્યો નથી. વેપારીઓમાં રોષ છે કે નેતાઓ માત્ર ચૂંટણી ટાણી જ દેખાય છે. અમારા કોર્પોરેટર નામ છે નંદાબેન જોશી, જેલમબેન ચોકસી, હરીશભાઈ ઝિંગર અને સચિનભાઈ પાટડિયા.
અમારા વોર્ડના વિકાસના કામો તો એવા થયા છે કે જે આખા દેશમાં વિકાસ થઈ રહ્યો છે ભારતમાં નરેન્દ્ર મોદી સાહેબના સરકારમાં, એવી રીતે અમારા ચારેય કોર્પોરેટરે ભાજપનું નામ સાથે અને વિકાસ એવો કર્યો છે કે દેશમાં અમારા વોર્ડનું સારામાં સારું કામ કર્યું છે. જે ના થવાવાળું કામ બી અમારા વોર્ડના ચારેય કોર્પોરેટરે કર્યું છે. રાત દિવસ મહેનત કરીને અમારા માટે ઊભા રહ્યા છે. એક ફોન કરું તો અમારા નંદાબેન જોશી હોય, અમારા જેલમબેન ચોકસી હોય, હરેશભાઈ જિંગર હોય, એવા બધા કાર્યકર્તાઓ, સચિનભાઈ પાટડિયા, એવા સર્વ અમારા નેતાએ અમને મદદ કરી છે. અમારા પ્રમાણે જે વિસ્તારની અંદર જે ટિકિટ આપવાની પ્રક્રિયા છે એ તો અમારા ઉપરી ભાજપના જે સેન્સ પ્રક્રિયા થાય છે એની અંદર થકી થાય છે. અમે તો એ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે વિકાસ જેવી રીતે આ કાર્યકર્તાઓએ અમારો કર્યો છે, જે નેતાઓએ કર્યો છે લોકો માટે, એ નેતાઓને ચાલુ રાખે. જો સેન્સ પ્રક્રિયામાં બદલાવ થાય તો નવા નેતાઓ એ બી આવી રીતે વિકાસ કરે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. નહીં ખ્યાલ અમને. કામ તો જે થાય છે એ કરે છે. આજે બધા સાફ સફાઈ છે, આ છે તે ગાડી રેગ્યુલર આવે છે, અને અહીંના જે કામ ખાડા બાળા હોય બધા પૂરાઈ જાય છે, ગટર સાફ થઈ જાય છે. પણ એ કોર્પોરેટર કોણ છે મને ખબર નથી. 14 કામ તો બધું સારું જ કરે છે ને સાહેબ, એ બધી સાફ સફાઈ કરે છે, કચરા ગાડી આવે છે. આ વોર્ડ નંબર 14 છે અને અહીંયા અત્યારે આ ક્યારના અમારા પેવર બ્લોક નાખવાના હતા તો હજુ સુધી તો કામ થયું નથી. એ વાત નહીં, આજે કેટલા ટાઈમથી ખાડા ખોદીને વચ્ચે રસ્તે બધા એ કરી દીધા છે, એટલે અત્યાર સુધી કંઈ હજુ કામ ચાલુ થયું નથી. અમારા વિસ્તારમાં તો કંઈ હજુ કંઈ એવું કંઈક સારી રીતે તો કરવામાં કંઈ આવ્યું જ નથી. આ ખાલી પેવર બ્લોકની વાત થઈ હતી તો હજુ સુધી અટકી ગયેલું છે. એ વાતને આજે લગભગ 2 થી 3 મહિના થઈ ગયા છે. કોર્પોરેટર તો હજુ સુધી અમે જોયું જ નથી અહીંયા કે કોણ છે. ના, થોડું આ વખતે ચેન્જ આવવું જોઈએ, જરૂરી છે. આ વખતે કોર્પોરેશનમાં બધા નવા ચૂંટાવા આવવા જોઈએ જે કામ કરે. બાકી હવે પહેલાં જેવા એ નથી કે કોઈ કામ કરવા તૈયાર જ નથી આજની તારીખમાં. હવે નામ નહીં ખબર. સારું છે કામ તો હમણાં સારા વિકાસ કર્યા છે. પાછળ બે બ્લોક નાખ્યા છે. હવે અહીંયા હવે આવે તો હવે શું ખબર, હવે ફરે બી છે ને બજારના કામ બી થાય છે. થોડા રહેવા જોઈએ. વોર્ડ નંબર 14 છે આ નવા બજાર. કોર્પોરેટર મને ત્યાં સુધી છે હરીશ જિંગર છે, પછી પેલા જેલમબેન છે. કામ હમણાં તો જો વરસાદી આ ચોમાસામાં વરસાદ જે પડે એમાં પાણી બહુ ભરાય છે અહીંયા, અને પાણીનો નિકાલ થતો નથી. હવે આ વર્ષે હવે ખબર પડશે કે વરસાદમાં પાણીનો નિકાલ થાય કે નહીં થતો. કામગીરી બરાબર થતી નથી. આમ તો વિકાસમાં તો આમ કંઈ દેખાતું નથી અત્યારના કામ. તો હવે કામ કરે તો સારી વાત છે. હવે આગળ ઇલેક્શન આવે છે, પાછું પ્રજાનું કામ કરે દેખાતું નહીં, પણ ટૂંકમાં હવે કહું છે કરે તો સારી વાત છે ને. કામ કરે એવા કોર્પોરેટર જોઈએ, બીજું કંઈ નહીં. વોર્ડ નંબર 14 છે સાહેબ. જેલમબેન છે કદાચ, એટલે ગૌતમ ફૂટવેરા વાળા 2 જણને તો ઓળખે છે અમે. ચાલુ છે, તમને દેખાય છે વિકાસ તો બધો થઈ રહ્યો છે. પાછળમાં બ્લોકનું કામ પૂરું થયું છે, હવે અહીંયા ચાલુ થશે. હવે એ ભાઈ આપણને ખબર નહીં ગજવાના, પણ કામ થાય છે, કામ તો દેખાય છે થોડું બહુ. પાછળ બ્લોકના કામ થયા છે, અહીં કામ બાકી છે, થઈ જશે હવે એનું બી. ના, બદલાવા જોઈએ, હવે બદલાવા જોઈએ, હવે બીજાને ચાન્સ મળવું જોઈએ ને. નંબર 14 જેલમબેન છે, સચિનભાઈ પટોડિયા છે અને બીજા જિંગર. કામમાં છે પણ જે ટાઈમસર જે કામ થતા નહીં. એને ટાઈમસર લોકો ગટરમાં આ બધું કામકાજ કરતા નથી, અને પછી અમારે પ્રાઇવેટ કરાવવું પડે છે. વિકાસમાં એટલે હું છે રોડ બોડ બનાવે એ જ, બાકી બીજું કોઈ કામકાજમાં હું ઓછું. ઇલેક્શન આવશે એટલે આવશે પાછા. બાકી તકલીફો કોઈની સાંભળતા નથી પબ્લિકની. આવે ના આવે એવું કોઈ ઠેકાણું નહીં. આપણે કહીએ ત્યારે રિક્વેસ્ટ સાંભળે, બધું કંઈ કામનું નહીં. બધું ના બદલાવા જોઈએ. કોઈ નવાને લાવો તો કંઈક બીજું કંઈક પ્રગતિ થાય. નવા જ લાવવા જોઈએ તો બધું કામગીરી બી થાય અને તમારો વિકાસ થાય બીજાનો. કારણ કે કામ બોલતા નથી બરોબર, જવાબ જ ના લે સીધો. બેન ચોકસી, સચિનભાઈ પાટડિયા, કિરણભાઈ, હરીશભાઈ જિનગર અને નંદાબેન જોશી. કામ તો વ્યવસ્થિત છે એમનું, ચાલ્યા કરે છે, એટલે છે વ્યવસ્થિત કામગીરી. જે વિકાસલક્ષીના કામો છે તે વિકાસલક્ષીના કામો કર્યા જ છે એમણે. ના, એ પોતે સ્થળ પર સ્થળનું નિરીક્ષણ પોતે કરે છે. એ તો હવે એમની ભાજપની બોડી પર ડિપેન્ડ કરે છે કે કોને ટિકિટ આપી, રિપીટ કરવો છે શું. જો ભાઈ હવે યુવા પેઢી પર આ લોકો નિર્ભર રહ્યા છે તો સ્વાભાવિક છે કે યુવા પેઢીને બી ચાન્સ આપે. 60 વર્ષ પછી આ લોકોએ ના પાડી દીધી, અને જેની 3 ટર્મ થઈ ગઈ છે એને રિપીટ કરવાના નથી. જે પ્રજાલક્ષીના કામો છે એમણે વ્યવસ્થિત કરેલા જ છે. વોર્ડ નંબર 14 છે. અમારે અહીં ગાડી કોઈ દિવસ કામ કરવા આવતા જ નથી. વરસાદનું એટલું બધું પાણી હોય છે, અમે એટલા પહેલેથી બૂમો પાડીએ છીએ, અત્યારે પણ વરસાદની નીચેની લાઈનો બેક મારે છે. આજની તારીખમાં પણ આટલું કામ કર્યું છે ને તોય. અને એ લોકોના વારંવાર કમ્પ્લેન કરવા છે. કોર્પોરેશનમાં જઈએ છીએ કે એ લોકો પ્રાઇવેટ પણ બધા જાય છે પર્સનલી, પણ તોય કશું કામ થયું નથી. હરીશ જિંગર, પછી જેનલ ચોકસી
અને સચિન પાટડિયા. સચિનભાઈનું નામ સાંભળેલું છે એમનું કામની અંદર, પણ આ પેલા લોકો તો કહી હવે બસ ઠીક, હવે બદલાવ બધાના જે અંદર જે સિમ્બોલ લઈને બેસે છે ને એ તો હોવા જ ના જોઈએ. એવા લોકોને બેસાડો કે જે લોકો સ્થાનિક લોકો કામ કરે, તમારા માટે બૂમો પાડીને કામ કરાવવાનું કહેતા હોય કે અમે કરવા તૈયાર છીએ. તમે તો એ લોકોને ખબર છે કે 3 વર્ષના મેમ્બર બન્યા, તમે ત્યાં હાજરી પુરાવો છો, તમે એને મોનિટર બનાવી દેશો તો બીજા લોકોનું શું? તમે તમારી આંખોની સામે રહે છે એને તમે મોનિટર બનાવો છો, પણ તમે પબ્લિકની સામે જુઓ કે કોણે બૂમ પાડીને કામ કરાવડાવ્યું છે. એવા લોકોને કામ તમારે કોર્પોરેટર બનાવવા જોઈએ, બદલાવા જોઈએ. બધી આખી બોડી જ બદલાવી જોઈએ. કોઈ ઓળખાણવાળો સિમ્બોલ લઈને ફરતો હોય ને, મેં તો બધાના વિરોધમાં કહ્યું કહે છે ને કે બીજેપીમાં હું 3 વર્ષ છું, 5 વર્ષ છું, 10 વર્ષ છું, પણ જે નથી ને સિમ્બોલ વગર બહુ બધા કામ કરનારા બેઠેલા છે એવા લોકોને કામ સોંપો. વોર્ડ નંબર 14 અમારા બધા કોર્પોરેટર જેલમબેન છે, હરીશભાઈ છે, સચિનભાઈ પાટડિયા છે. પણ અમારું ખાલી એટલું ફરજ કહેવાનું છે કે અમારા નવા બજારમાં 15-20 મિનિટ વરસાદ પડે એમાં 3 થી 4 ફૂટ અમારી દુકાનોમાં પાણી આવી જાય છે. એનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ. એ લોકો કામગીરી કરે પણ હજી સુધી કંઈ એનો નિકાલ આવ્યો નથી. અમારી એવી જ ઈચ્છા છે કે આ કામ નવા બજારનું સોલ્વ થવું જોઈએ. બાકી છેલ્લા 15-20 વર્ષથી હેરાન થઈએ છીએ. દર વર્ષે અમારી દુકાનમાં પાણી આવે જ છે. કોર્પોરેટર તો દેખાય, દિવાળી હોળી દેખાય છે, બાકી કંઈ લાગતું નહીં. નવાના ચાન્સ આલો તો હું છે દિલથી કામ કરશે, બાકી તો એવું ને એવું ચાલશે. હા, એવું જ છે. વોર્ડ નંબર 14ના કેટલાક વિસ્તારોમાં રસ્તા અને પેવર બ્લોકના કામો બાકી હોવાની પણ રજૂઆતો થઈ છે. જોકે કેટલાક લારી ધારકો અને નાના શ્રમિકોએ કોર્પોરેટરોની સ્થળ પર આવીને કામ જોવાની પદ્ધતિને બિરદાવી છે. ટૂંકમાં બંને વોર્ડમાં જનતા હવે જાગૃત છે. 6 એપ્રિલે જ્યારે ઉમેદવારી ફોર્મ ભરાશે ત્યારે જૂના કામો અને વણ ઉકેલ્યા પ્રશ્નો જ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. વોર્ડ નંબર 13 અને 14ના આ રિપોર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે જનતા હવે માત્ર પક્ષ જોઈને નહીં પણ વ્યક્તિનું કામ જોઈને વોટ આપવા તૈયાર છે. વરસાદી પાણી અને ગંદકી જેવા પ્રશ્નો આગામી ચૂંટણીમાં નેતાઓ માટે પડકારરૂપ સાબિત થશે. હવે જોવાનું એ રહેશે કે રાજકીય પક્ષો જનતાના આ મિજાજને સમજીને કેવા ઉમેદવારો મેદાનમાં ઉતારે છે.